કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે. મેં કીધું જીને જી સમજ્યું સમજે. એ તો જી છે અને આ કોઈ સવાલ નથી કર્યો કે હું કોઈ ગામમાં ગયો હતો અને મેં પબ્લિક જોઈ ને તો મારાથી રહેવાનું એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આપ, પણ તમને કોઈ ધોકા આપ મારે ને તો પાછો તમે સોલંકી છે. અને મેં સમાચારમાં તમે જોયું હોય કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે. મેં કીધું જીને જી સમજ્યું સમજે. એ તો જી છે અને આ કોઈ સવાલ નથી કર્યો. મને બીજું કઈ આવડતું નથી, બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયા. તમને કઈ નવું કહેવાની જરૂર નથી. ક્યાંક આપણા સમાજના બહેનો ભાઈઓ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ ભાગતા અને હું સૌથી પહેલો ભાગતો. મને એ બધું ન ગમે અને મને કોઈ લાલા પોપા મને આવડતું નથી. હું કોઈને પગે પડું એવો હું નથી, મને ના જ ગમે. તમે મને જાહેરમાં ભાષણમાં કોકે જોયું, ઘણા મારા ઇન્ટરવ્યુ લેવા આવે ને તો ઘણા મને પૂછે કે તમે સરકારમાં બેઠા તો સરકાર આગળથી તમે શું માંગો છો? મેં કહું કાંઈ નહીં,